સીતારામ. કેમ છો બધા? 9 વાગ્યા ને આજે એક વિડીયો ઉતારવામાં મોડું થયું કારણ કે કામકાજમાં હતા. હીરાવે લીધું, ભીહુંનું કીધું, ફરિયા ને એવું બધું હંજવારીઓને કીધી ને આ છે ને આ બગીચાનો વારો લેવો. હજે વા માંડવી હમી કરવાની ત્યાં બાકી જ છે, પણ એ કરે બધા હે 6-8 જણા ને પાછા મારે ફૂઈએ ગયા. કંઈ ના જરૂર ન હોય પણ આ તો અમે ખાલી ટેકો દેવા જઈએ. નકર અમે ભાગ્યું દીધું કોમેન્ટ આવે કે તમે ભાગ્યું દીધું તો તમે તમે કંઈ કામ કરો તો અમે ખાલી ટેકો દેવા જાય. એમાંય હલરમાં ત્યાં નૂતા જડતા ને એટલી અમે ગયા હતા મજૂર બીજા નહોતા. 7 જણા આવતા તો 7 જણામાં કંઈ ન થ્રેસર હાલે હવે તો અમે ઘરના 3-4 જણા ગાતા નથી ટેકો રહીએ એવા હાટું ને. એ તો અમે જ્યારે ઘરનું કામ કરે ને પરવરીએ ત્યારે 1-2 કલાક જઈએ, વરે રૂંઢે જઈએ 2 કલાક, તો એવી રીતના જઈએ, કંઈ આખો દી ના નથી રહેતા. ને આજે અમારે નવીન કામ કીધું આ બગીચો હાવ ધૂળ ભર્યો તો પીવરાવે તો દીધો જરાક બધું થયું ને કે આમાંથી રજ ઉડે હાવ ને આ પાંદડાને હે તો હમ થઈ જાય અસલ ચોખ્ખું. ને આમાં મેં રીંગણી વાવી લાગે તો ગઈ. આમાં યોગેશ પાણી નાખી દઉં. આ મરચીના 2 છોડવા, આ ટમેટી એ કામ થાય. હીરું તો હે પણ શીતળસાયો આવે એટલે અહીં તડકો હોય ને. આ બાજુ લીંબુડી વાવી પાંદડા છે ને તે હમ ચોખ્ખું જો અમે હારમણો મૂકી દીધો. બહુ ને પણ જાડું મોટું હે પણ થઈ જાય પછી બધું ભેગું થાય. બીજું કામ હોય ને ઘણું તો એ ઘરનું તો એવા એટલું ને તો ઓછું હોય ને. યોગેશ જે મારે હેલ્પ કરે એ તાલિયાન હોય ને નારિયેળ ને એ બધા એવા હરગાવામાં નાખી દે તો અહીં કૂસો હરગાવો તે હરગે જાય ભેગા ને. મારે સંતરા તા રિયા ને તાઈ અહીં રમવા હાટું તોડે લીધા. એને કે લીંબુ અહીંયાથી રમે ને સાનિયું પિયાલ્યું એટલું તો ઉડે. તમે સા કરીએ ને તો દીએ તો સાનિયું પિયાલ્યું બધે ઉડે તો હમું ચોખ્ખું થઈ જાય. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો તમે જોઈ જ શકો કે હું અટમે જ્યાં મજૂરની એમાં ભાગીએ હે ને સાદે ભાઈ માંડવી હમણી કરે ને એ સાદેવા જઈને જો ટાયા રમે તમા સકડી બોલાવે ઘરના. ત્યાં માંડવીનું કામકાજ ચાલુ છે. આ કામ હમી કરે એટલે ઢરિયામ નાખતા જાય. કાલે તમને દેખાડ્યું હતું ને એમાં આવી રીતના ભારીઓ ભરે ને પછી એમાં જે ઢાર્યું હોય ને તમને જે કાલે દેખાડ્યું એમાં નાખતા જઈએ. તમે દેખાડે જો અડધાથી જે હમી કરી નાખી જે અડધી હમી કરવાની એટલે કાલું બપોર કાલું હાઈને થાય તો થઈ જાય. આજે સવારની ચાલુ કરવી કીધી હમી કરવી. આમાં જોઈએ પાવડા જોડાવવું પડે પણ હમણાં રાખો ને. આજ લગભગ ટ્રેક્ટર પીપરી જવાનું હોય મારે મોહી એની જોઈએ હતી બેસી હતી જાય આવી રીતના ઢીકલો કરીને જોવા નાખી દઈએ અમે. અમારે નીચેથી સ્ટોર કરીને પડ્યું રહીએ કંઈ ટેન્શન નહીં. બહાર કાયમ ગાયું આવે તે ખાઈ જાય એની બીક લાગે ને તે ના નથી રાખતા. અંદર હમી કરીને નાખી દે પછી સીધી આવું ફરવાની જ રહીએ. યાર્ડમાં જવા દે યાર્ડમાં, બાકી વેપાર અમારે તો યાર્ડમાં તો ઓછી લઈ જઈએ અમે. વેપારીને દે દઈએ, વેપારી ત્યાંથી ભરે જાય એવું બધું અહીંયા. ને અટામાં તડકો પડે ને વાત જાડી હોવ ફાળે નાખ્યો તડકો પડે. અને અટામાં કામ છે એક તો વાવેતર કરવા પણ મેન વસ્તુ કામ નડે કે અટામે તડકો બહુ હોય તો વાવેતર અટામે અમે કરવાનું વિચારતા ને. કારણ કે જો વાવીએ તો બી ભરાઈ જવાની બીક રીવાટમાં વાવતા ને થોડુંક ત્યાં પછી વાવેતર કરીએ. અટામે જો અમે હજી અટામે પાવડા નથી નાખતા કારણ કે અટામે પાવડા હાકે ખેતર રેડી નથી કરવું. અટામે પેલા માંડવી અમે કરી લઈએ ને એના પછી પાવડા હાક્યું તો પાવડા હાકે પછી રાપ હાકે ને હમારમાં તો પછી જો દાંતી હાકીએ કે ન હાકીએ કંઈ નીકળીને હાકીએ તો હાકીએ બાકી ન હાકીએ કારણ કે હજી ફરે હાંકવાની એવી હજી જરૂર છે નહીં. મારે એક ટેવ છે અટાણે કહેવાની એ થોડીક ઇગ્નોર કરજો કારણ કે પહેલેથી ટેવ જ છે એ બોલવાની. ધીરે ધીરે મુકાઈ જાય વિડીયો ધીરે આગળ બનાવતા રહી હું ધીરે ધીરે ટેવ મુકાતી જાય. કોઈકની કંઈક ઝીણા મોટી ટેવ હોય. મારી આવી ટેવ છે ઘણી ટેવ મુકાઈ ગઈ ને ઘણી ટેવ મુકાઈ જાય ધીરે ધીરે. 3:30 વાગ્યા. સા પાણી પીએ દીધા માણસોને. સા પાણી આગળ યોગેશ ગાતા દેવા કરી દીધો તો સાથે ને હેવું મારે ખરીમાં જાઉં 11 વાગે જાય. અટાણ હે ને તડકો બહુ છે
જરાક બહુ તપ નહીં તોય પવન છે ને વાંધો ન આવે પણ 4 વાગે જાય ટાઢાપુરની 2 કલાક ટેકો દઈએ તો નીકળી જાય ઘણું એ ઢગલો થેગો કદાચ કાલું હાઈન થાય તા થઈ જાય પછી કાં રહી જાય આમાં કાંઈ નક્કી ન હોય ને જો આ બાજુ અમારે હાલે થ્રેસર ઓલું પટ્ટાવાળું હે પાથરા નાખતું જવાનું ને ઓરવું ન પડે એટલે પટ્ટો જાય તે થ્રેસર મશીન એવું ઓટોમેટિક કહેતા ન્યૂ નીકળ્યા કેટલાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો પહેલાં તો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો સારી કોમેન્ટ કરજો તો હમણાં કંઈક વિડીયો બનાવવાની કારણ કે ઉત્સાહ જાગે અહીં તોય એમ બનાવીએ પણ તોય સપોર્ટ હોય તો વધારે આપણે કહીએ ને કે હરખી બનાવી ને હમણાં તો કંઈ વિડીયોમાં કંઈ કહીએ ને કે કંઈ ખાસ ટોપિક ને તેવું બનાવવાનું કારણ કે માંડવીનું જ કામ આવે ને ઘરનું ઝીણા મોટું જી હોય કાંઈ આવવા જવાનું ને હમણાં થતું ને જામનગર જવાનું હોય ગમે ને જવાનું હોય આ તે ને હમણાં તો કંઈ પ્રસંગ હોય ને તો એવો પ્રસંગ વેરખી લગ્ન ગાળો ચાલુ થાય ને હમણાં તે હાવ બગડાટી ધબડાટી જી કયો એ બધું બોલશે ધીરે ધીરે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે 5:30 વાગ્યા ને હું તમે જો ખેતરમાં આટો મારવા આવ્યો હતો ને જ્યાં અમારે પાડો અહીં માંડવી પડે આ માંડવી કાં થોડીક 35 હતી ને પાણી ચાલુ રહેતું હતું આ આખી જમીન છે ને ઓલી હતી લીલી ઉપાડી નહોતી થોડીક વાવેલી 35 હતી જો આટા સુધી ઉપાડી નહોતી આજીને ઉપાડી આટો મારવા આવ્યો ને કે તમને દેખાડા કે જો બહુ 35 આમાં કામ હોય કે પાછું ખડ વધારે હતું કારણ એ કે મેં થાય એટલે ઘડીકમાં પાણી બંધ ન થાય કારણ કે ઉપલા બધા ખેતરોનું પાણી આ ખેતરમાં થઈને જ જતું એટલે ખેતરમાં ઉતરાતું નહીં ત્યાં હરખો કામ ને કે કાંઈ છેલ નહોતો જો ખડાઈ છે ને માંડવીને બે છે જોઈએ કેવો ફાલ હે આગળથી આગળ જોવા છે કે ફાલ કેવો થઈ જો આવું કંઈક ફાલ છે ફાલે સારું છે બહુ એલું ન કહેવાય ફાલ તો સારું જ છે વાંધો નહીં કાં પાસે થોડીક 35 વવાઈ ગયેલ છે ને હરખું નેટ કામ ને નથી થયું ને એટલે થોડુંક બધું દેખાય બાકી તો વાંધો નથી ફાલ સારો છે ને મારે જોઈએ જે એટલું જ ઢીગલો હમો થયો જે ઢીગલો હમો થયો ને કારણ કે વાલ લાગે ધીરું એમાં તરતના રૂટા થાય નહીં માંડવી તમને ખબર જ હોય ને આજે જો અમારા પાડો એની મજૂર આવ્યા અહીં નહીં દેખાતા આગળ પાસેથી દેખાડા પાસે છે ને ઝૂમ કરીને દેખાડા આજે એની થાવ કાંઈ મજૂર આજ કાં શુક્રવાર છે ને એટલે આજ કારખાનામાં રજા હોય તે આજ હું ગોતો ને કહેતો હતો કે 2 ટ્રેક્ટરું ને 2 રિક્ષા એટલા મજૂર લેવા 60-70 જેટલા મજૂર લેવા એકને એક જગ્યાએ નહીં 3-6 જગ્યાએ અહીંથી થઈને એટલે 3-6 જણાના એટલે આજુબાજુના જે છે ને એ 2-3 જણા ગાતા ને એટલા હજાર મજૂર ભરે આવ્યા કાં શુક્રવાર હતી કારખાનામાં રજા હતી નહીં જ હોય તે બસ ભરે આવ્યા તે આજની લગભગ તો વીણાઈ જાય ઉપરથી વીણ લીધી એક ફરે પાવડા આકાને વીણ લીધી રાપ આકાને વીણાઈ ગઈ ને હમા રાખવાનો જોકે એટલો હજી માંડવી છે નહીં પાવડામાં એટલી માંડવી નીકળતી નથી વાંધો નહીં ફટાફટ વીણે 100 વાગ્યા હતા ને મને હું આગળ ખરામાંથી આવીને માંડવી મમ્મી કરવા ગઈ હતી ભૂખ લાગી સફરજન ખા ને યોગેશ આગળ આવ્યો જો ખાતર આવ્યું ખાતરનું નામ આમ મને નહોતા હોય તું આમાં કઈ હા જીરામાં વાવવું જોઈએ ને ત્યારે જીરા વાવવાની તૈયારી ધીરે ધીરે કરવી જોઈએ હજે તો જો કે વાર છે પણ તોય એ ધીરે ધીરે તૈયારી બિયારણ ને ખાતરું ને બધું ભેગું કરવા માંડીએ વેલેરું એવું પાવડામાં વીણે લઈએ ઢગલો કદાચ 1.5 દી થાય હજે નહીં થાય કાલું હાઈન સુધીમાં હું ગઈ હતી મને ખબર પડી હવાઈની તો નથી ગઈ હવાઈની ઓલો બગીચો વેર્યો ને એમાં ન ગઈ નકર જાત પછી થાકે રહી હતી પછી રૂંઢે 4 વાગ્યાથી ગઈ હતી તો અટાણે આવી 2 કલાક થોડું કરવા લાગ્યા તો થઈ જાય વહેલેરું તો એ લગભગ કાલું બપોર તો થાય કાલું બપોર ક્યાં ભમણાથી બપોર 1.5 દી હજે થાય એવું કામકાજ છે ને યોગેશ જો ભીહું ને યોગેશ ભીહું નાખે ને કામ દેખાય જો એક વસ્તુ દેખાડે તમને જો ભરાય ટ્રેક્ટર રાખું મજૂરનું ટ્રેક્ટર આખું ભરાઈને આવ્યો હતો દરેડથી આવ્યા તો 2 ટ્રેક્ટરો ને 2 રિક્ષાઓ ભરાઈને આવ્યા
હિસાબ કરી લે. કાંઈ બાકી કઈ જડતા ને મારે હું જો ખા ઈ ખાય ને મારે ખાવાથી લેવા જા. મીઠું હા કપે તમે લે. ભૂખ લાગે કામ કરીએ એટલે ભૂખ લાગે ન કરે કહેતા કે કામ કીધું એટલે મારે સાંભળવું જોવે હું કઈ ન ગયો હોય માંડવી. અત્યારે યોગેશનો મેં વિડીયો ન ઉતાર્યો એ બે સામે ખુરશી રાખે એક પગ બીજી ખુરશી ને એક પગ બેઠા હતા ને હું ના વીણતી હતી હું મારી ફૂઈ બે વીણતી હતી ને એ ના બેઠા બેઠા જોતા હતા ને વાતો કરાવતા હતા અમને. બાકી વીણે નહીં એને બહુ ઓછી એટલે એક દી જ વીણવા લાગે અને બેઠું બેઠું કામ કે મને ન હોય કે એથી તે કે હું વાતું કરાવવા. એ સફરજન લેવા ગયા સફરજન મીઠા હે જો એક વાય ભરાય એટલે આવ્યા તો ઝૂમ કરે ને તમને દેખાય તો ના અમારે પાડો હોય ને હાલતું હતું થ્રેસર આતા વીણે પણ જો આ એટલું ને જ થતું ના એટલા જણા ને આતા તમે જોવે જ હગો આખું ટ્રેક્ટર ટ્રોલી ભરાઈને આવ્યા માણસને અટાણ કામ વેલેરું થે જાય ન વેલેરા પરવારે ને જીરાના વાવે તમારે ખાતર એવું કે છે ખાતર નામ કામ છે મિત્ર મંડળ ના આવે હોડ એ ખાતરનું નામ છે ડીએપી જેવું જ આવે. ડીએપી જીવું બાકી અમુક ખાતર જળતા ને ડીએપી તમે કઈ જડતો ને આ નહીં જડતું માન જીનું આવે છે. બધા કામ લઈ લીધા હોય અમારે જરાક મોડું થયું ને અમે વોલ્ફ હતા ત્યાં હોય કયું આપણે કીમાંથી મગાવીએ એગ્રો સ્ટારમાંથી અમે બહુ મગાવતા પણ અવાજ ન મળી ગયું અમારે બિયારણ બદલાવવું જોકે ના બધું ચડતું બધું જોડે પણ હજુ ફેર મેળ દીધું હજુ ફેર ના કરી દીધું તો વિડીયોમાં હજી જો કે વાવતરની વાર છે કારણ કે હજી તડકો બહુ પડે થોડાક ટાઈમ પછી વાવેતર કરવું ઓટોમેટિક 10-15 દી તો વિચાર નથી કારણ કે તડકો હદ પડે વાવવાનો કંઈ ફાયદો હોય નહીં તપર એટલે જીરું ન થાય મારે વાહિંદા નાખવું પછી મોડું થયું હવેની વાત બહુ જાત ને એટલે દાળ ભાતનો પ્રોગ્રામ દાળ ભાતનો પ્રોગ્રામ હે દાળ ભાતની રોટલી તો એ કરવા લાગ્યા તો વેલેરા થઈ જાય પહેલાં સફરજન ખાઈ લા વિડીયો કન્ટિન્યુ રહેજો. અટાણે 7 વાગ્યા ને આજ ખાવામાં હે દાળ ને ભાત ને રોટલી ને ભૂંગળા તો કેમાં હોય એવું હે ખાવામાં ને એવા વિડીયોનો એન્ડ હું આ જ કરીશ ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો.